અમરેલી બીજેપી પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહારાજની ઓબીસીની બેઠક મળવા પામી હતી. તો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહારાજ એક ભાજપ પ્રેરિત સંગઠન છે, જે અમરેલી જિલ્લા પ્રમુખ શબીરભાઈ મલેકની અધ્યક્ષતામાં અમરેલી સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળવા પામી હતી. તો ઓબીસીની આ બેઠકમાં જિલ્લા કમિટીની રચના કરવામાં આવી હતી. જિલ્લા ઉપપ્રમુખ પદે અમીન મૈડા અને ગફરાશા રફાઈની નિમણૂક કરવામાં આવી હતી. તો સંગઠન જિલ્લાના મહામંત્રી સલીમ જાદવને નિમણૂક પત્ર અપાયો હતો. તો રાજુલા શહેર પ્રમુખ તરીકે આલમભાઈ કુરેશી તેમજ સાવરકુંડલા શહેર પ્રમુખને ઇમરાન જાફરાને જવાબદારી સોંપવામાં આવી હતી. મારું નામ ગફારશાહ ભીખુશાહ રફાઈ ઉર્ફે ગફાર બાપુ, હું રહેવાસી બગસરાનો છું. આજે મને મુસ્લિમ રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમદા મહાજનો ઉપપ્રમુખ જિલ્લા ઉપપ્રમુખ બનાવવામાં આવ્યો છે અને સંગઠન પ્રમુખ બનાવવામાં આવ્યો છે. એ માટે હું ખાસ એવો પ્રયત્ન કરીશ, સંગઠન બનાવીશ અને ખાસ કરીને આવનારા સમયમાં ભાજપ સાથે સરકાર અને ભાજપને જે મદદરૂપ થાય એ કાર્ય હું કરીશ ને ભાજપનો સક્રિય કાર્યકર બનીશ. હું અમરેલી જિલ્લા પ્રમુખ પિન્ટુભાઈ મલેક. આજનો જે કાર્યક્રમ હતો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસી, જે અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, એમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી શહેરના પ્રમુખો અને તાલુકા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી અને રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદાને આવકારે છે અને આની હારે જોડાય છે લોકો. અને ખૂબ ખુશીનો માહોલ છે મુસ્લિમ સમાજમાં કે મોદી સાહેબે જેની જેટલી ભાગીદારી એટલી હિસ્સેદારી. આ મોદી સાહેબનો સબકા સાથ સબકા વિકાસ જે નારો છે એને મુસ્લિમ સમાજ આવકારે છે. મુસ્લિમ સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ભાજપને ફોલો કરે છે અને આવનાર સમયમાં સમગ્ર દેશમાં, સમગ્ર ગુજરાતમાં, સમગ્ર અમરેલી જિલ્લામાં મુસ્લિમ સમાજ પરચમ લહેરાવા જઈ રહ્યો છે ભાજપ તરફ. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.